પંચમહાલના શહેરમાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ મારી। પરીક્ષામાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછ્યું હતું તો શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલની આ ઘટના સામે આવી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4ના નામજોગ ફરિયાદ કરી। ધમકી આપનારા અન્ય ઈસમોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। પોલીસે હાલ તો 3 આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। तो गुरु समान गणाता महिला शिक्षिका ने विद्यार्थीए थप्पड़ मारवानी घटना सामे आवी। पंचमहालना शहरानी आ घटना ज्यां परीक्षामां मोडो आवता शिक्षिकाए कारण पूछ्યું विद्यार्थीओने, त्यारे विद्यार्थी आवेशमां आवीने महिला शिक्षिकाने थप्पड़ ઝીંકી દીધો। श्रीमती एस.जे. दवे सार्वजनिक हाईस्कूलनी आ घटना सामे आवी। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નામદેવ પાટીલ પાસેથી। નામદેવ, વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ મારી હોવાની ઘટના સામે આવી। પોલીસે શું કાર્યવાહી કરી, વધુ શું વિગત? જે પંચમહાલના ચહેરામાં વિદ્યાર્થી મહિલા શિક્ષિકાને થપ્પડ મારીની ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થી પરીક્ષા મોડો આવતા શિક્ષિકાએ મોડો આવવાનું કારણ પૂછતા વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ જઈ મહિલા શિક્ષિકાના ગાલ ઉપર થપ્પડ માર્યો હતો। સમગ્ર મામલે જે સીસીટીવી કેમેરા સામે આવતા જે શિક્ષિકા છે તેને શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ ઘટનાને પગલે શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4ના નામજોગ અને અન્ય 15 થી 20 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે હાલ આ સમગ્ર મામલે છે તે 3 જણની અટકાયત કરવામાં આવી છે અને જે ઘટના સ્થળ છે તેને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જી ધન્યવાદ જાણકારી બદલ। તો ગુરુ અને શિષ્યની કોઈ જ ગરિમા ન જાળવી હોય એ પ્રકારની ઘટના બની શહેરામાં, જ્યાં વિદ્યાર્થી ક્લાસરૂમમાં મોડા આવતા ફક્ત સવાલ પૂછ્યો શિક્ષિકાએ કે શા માટે મોડું થયું અને આવેશમાં આવીને વિદ્યાર્થીએ થપ્પડ ઝીંકી દીધો। શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલની આ ઘટના, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। આ જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકો છો કે વિદ્યાર્થી એટલો આવેશમાં આવી ગયો કે મહિલા શિક્ષિકાને થપ્પડ મારતો જોવા મળ્યો અને ક્યાંક મારામારી કરતો હોય તે પ્રકારનું પણ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે। શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4 લોકોની સામે નામજોગ ફરિયાદ કરી। જો કે ધમકી પણ આપવામાં આવી હોય તે પ્રકારનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ધમકી આપનારા અન્ય ઈસમોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। હાલ તો પોલીસે 3 જેટલા આરોપીઓની અટકાયત કરી લીધી છે। જ્યારે ગુરુનું સન્માન જાળવવામાં આવડતું હોય એ શિક્ષાના ધામમાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ માર્યો હોય તે પ્રકારની ઘટના બની। પંચમહાલના શહેરાની આ ઘટના સામે આવી।